आदरणीय माता बहनों, आप लोग घणीवारथी भजनों आनंद ली रहा छो। बेने गायो कि बेन मन सांभळ्यो बहु वालो लागे। એટલે વાલો લાગે જ ને કે નિર્વિકાર છે, એનામાં કોઈ જાતનો વિકાર નથી, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નથી। જે પ્રેમથી એની પાસે આવે એને અપનાવી લે છે। તેને એવું નથી કે આ અમીર છે ને આ ગરીબ છે, આ વિદ્વાન છે ને આ અભણ છે, કોઈ જાતનો ભેદભાવ નહીં। એટલે જ એ બધાને વાલો લાગે છે। मीरा એટલે જ તો કીધું કે મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, कि मारू अगर कोई छे तो केवल गिरधर गोपाल, बीजू कोई नहीं। भले लग्न एना भोजराज साथे थिया, पण मनथी तो मीरा कृष्णने ज वरेला छे। एम कहेवाय छे कि मीरा ए राधाजीनो बीजो अवतार छे, अने एटले जेम राधाजीए भगवानने जे सखी प्रेम कर्यो, सखी प्रेम एटले निस्वार्थ भावनो प्रेम, विकार वगरनो प्रेम। एवो प्रेम ज्यां होय त्यां भगवान वशमां थई जाय। जशोदा मैया ने कृष्ण थी बहुत प्रेम छे, अतिशय प्रेम छे, पण भाव शुं छे? पुत्रनो। એટલે તમે જો યશોદા મૈયાએ ભગવાનને બાંધવા ઈચ્છા, જે નેત્રાથી માખણ વલોતા એ નેત્રું લઈને ભગવાનને બાંધ્યા, પણ બે આંગળ ટૂંકું પડ્યું। બીજું નેત્રું લાવ્યા, એને જોડ્યું, વળી બાંધ્યા, પાછું બે આંગળ ટૂંકું પડ્યું। ત્રીજું લાવ્યા, આખા ગામના નેત્રા લાવ્યા, બધાને જોડી 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 બાંધતા જાય, પણ ટૂંકું જ પડે। જશોદા મૈયા પરસેવે રેબ જેબ થઈ ગયા ને દીનતાનો ભાવ આવી ગયો। મનોમન ભગવાનને કહે છે કે એવું તો શું કરું કે તું બંધાય? એટલે ભગવાન ખડખડાટ હસી પડ્યા કે બસ આ જ જોઈએ છે। શું જોઈએ છે? દીનતાનો ભાવ। જ્યાં કે છે અહમ મટી જાય ત્યાં ભગવાન વશમાં થઈ જાય। પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો, પ્રેમને વશ થઈ જાય। ભજન છે, આપ લોકો પણ બોલશો। બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ की। પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો, પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો। દુર્યોધન વાલે મેવારે ત્યાગ્યા, દુર્યોધન વાલે મેવારે ત્યાગ્યા, દુર્યોધન વાલે મેવારે ત્યાગ્યા। દુર્યોધન વાલે મેવારે ત્યાગ્યા। આજીવી ધૂરની ખાનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો। દેવી દૂરની ખાનારો વાલીડો મારો,
પ્રેમને વશ રહેનાર. દુર્યોધનના મેવા ત્યાગ્યા ને ભાજી વિદુર ઘર ખાનારો. દુર્યોધનના પકવાન ત્યાગી દીધા કેમ કે એમાં પ્રેમ હતો નહીં, ને વિદુરની ભાજીમાં પ્રેમ હતો તો ભગવાન ત્યાં પહોંચી ગયા. ને દુર્યોધન એમ કીધું કે શું જમીને આવ્યા? તો ભગવાને કીધું હું જે જમીને આવ્યો ને તારા માટે પ્રસાદ લાવ્યો છું, તું એ ખાય ને. ભગવાને થોડો થોડો બધાને પ્રસાદ આપ્યો, પણ એમાં બધાને એવો આનંદ આવ્યો કે 32 જાતના પકવાનમાં એ આનંદ આવે નહીં. આટલી બધી પ્રેમની તાકાત છે. શબરીબાઈના બોર પ્રભુ જયમાં ને તમે જો કે જ્યારે વનવાસ પૂરો કરીને પ્રભુ અયોધ્યા આવ્યા અને પ્રેમથી માં કૌશલ્યાએ જાત જાતના પકવાન બનાવ્યા, ભગવાનને જમાડ્યા. જમતા જમતા ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા. માં કૌશલ્યા કેવા લાગ્યા કે બેટા તને ભોજન ન ભાવ્યું? ત્યારે ભગવાન કહે છે કે માં ભોજનમાં માના પ્રેમનો કે છે સ્વાદ આવે છે, પણ આમાં મારી શબરીના પ્રેમનો સ્વાદ આવતો નથી. શું કીધું? માના પ્રેમનો સ્વાદ આવે છે પણ શબરીના પ્રેમનો સ્વાદ આવતો નથી. બેયના પ્રેમમાં ભેદ છે. એકની પાસે નિષ્કામ પ્રેમ છે તો બીજાની પાસે પુત્ર ભાવ છે. આ નિષ્કામ પ્રેમ એ ભગવાનને વશમાં કરી લે છે. તમે જો કે એકવાર દુર્યોધનને એવું સૂઝ્યું, કીધું છે ને સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમની સગાઈ બહુ મોટી છે ને ભગવાન ત્યાં લોહીના સંબંધ જોતા નથી. દુર્યોધને કીધું કે તમે આ તમારા શિષ્યો સાથે યુધિષ્ઠિર મહારાજ પાસે જાઓ, એ તમને સ્વાદિષ્ટ ભોજન જમાડશે. દુર્યોધનની તો ચાલ હતી કે વનમાં ભટકે જ એ સ્વાદિષ્ટ ભોજન લાવવાના ક્યાંથી, ને પણ 1000 શિષ્ય ને જો એ નહીં જમાડે તો દુર્વાસા મુનિ તો ક્રોધનો અવતાર છે. ક્રોધમાં આવી જશે ને શ્રાપ આપી દેશે, ને શ્રાપ મળશે એટલે એ લોકોનું પતન તો છે જ. દુર્બુદ્ધિ દુર્ભાવના દુર્યોધનની અંદર છે. દુર્વાસા મુનિ ગયા યુધિષ્ઠિર મહારાજ પાસે જઈને કીધું મહારાજ અમારે તો જમવું છે. તો યુધિષ્ઠિર મહારાજ તો બહુ હરખાયા, અહો ભાગ્ય મારા કે આપ જેવા ઋષિ ને આપની સાથે આ 1000 તપસ્વી શિષ્ય, મારું તો અહો ભાગ્ય કે આજ સામે ચાલીને તમે મારે ત્યાં ભોજન કરવા આવ્યા. હું તમને જરૂર ભોજન કરાવીશ, પણ પહેલા તમે ગંગાજીમાં જઈને સ્નાન કરી આવો. સ્નાન કરીને આવો ત્યાં સુધીમાં હું રસોઈ તૈયાર કરાવું. દુર્વાસા મુનિ ગયા શિષ્યોને લઈ. યુધિષ્ઠિર મહારાજ ચિંતામાં પડ્યા કે એમની પાસે અક્ષય પાત્ર તો હતું, પણ અક્ષય પાત્રને વરદાન એવું હતું કે દ્રૌપદી ન જમે ત્યાં સુધી એ પાત્રમાંથી જે ભોજન માગો એ મળે. પણ આજ બધાને જમાડ્યા પછી દ્રૌપદીએ ભોજન કરી લીધું, હવે એમાંથી ભોજન મળે નહીં. યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીને કીધું કે આવું છે. દ્રૌપદીએ ચિંતામાં પડી ગયા કે હવે તો મેં ભોજન કરી લીધું, હવે શું, કેમ કરીને જમાડશું. અર્જુનને ભીમને ખબર પડી, બધા ચિંતામાં. દ્રૌપદીએ કીધું ચિંતા ન કરો, ઈશ્વરનું ભજન કરો. જ્યારે કોઈ રસ્તો ન સૂજે ત્યારે ઈશ્વરનું સ્મરણ કરો, એ રસ્તો સૂજાય. બધાને કહીને દ્રૌપદી નામમાં લીન થઈ ગયા. ભગવાનને યાદ કરી, પ્રભુ આજ તમારા ભક્તોની લાજ તમારા
હાથમાં છે. 1000 શિષ્ય લઈ દુર્વાસા મુનિ આવ્યા જ, એને જમાડવાનું કામ તમારું છે. દ્રૌપદી એવા લીન થઈ ગયા કે આંખથી ચોધાર આંસુ નીકળવા લાગ્યા. પ્રેમ છે ને ભગવાન પ્રત્યેનો, નિષ્કામ ભાવથી પ્રભુને પ્રેમ કરતા ને નિષ્કામ ભાવથી કે જે પ્રભુને પ્રાર્થના કરી કે હવે અમે કાંઈ કરી શકીએ એમ નથી, તમે જે કરો એ તમારા હાથમાં, અમારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં. હજી તો દ્રૌપદી પ્રાર્થના કરી રહ્યા ત્યાં તો ભગવાન આવી ગયા. આવીને દ્રૌપદીને અવાજ લગાય, દ્રૌપદી તું રોજ મને જમાડે, મારું ભોજન ક્યાં? તે મારું ભોજન તો રાખ્યું હશે ને? દ્રૌપદીજી કહેવા લાગ્યા, હે પ્રભુ, આજ તો તમારો ભાગ કાઢવાનો ભૂલી ગઈ. આ તમારું એમ ભોજન કે છે રાખ્યું નથી. તો ભગવાને કીધું, પણ અક્ષય પાત્ર ક્યાં? તો ક્યાં રહ્યું અક્ષય પાત્ર? અક્ષય પાત્રમાં જોયું તો એક ભાજીનું પાંદડું ચોટેલું હતું. એક જ પાંદડું ચોટ્યું. ભગવાને જેવું એ કે જે પાંદડું મોઢામાં મૂક્યું, ઓડકાર આવ્યો ત્યાં તો ત્યાં નદીએ સ્નાન કરતા દુર્વાસા મુનિને 1000 શિષ્ય બધાને ઓડકાર આવ્યો. બધાય ધરાઈ ગયા ત્યાં. અહીંયાથી ભીમ અને અર્જુનને મોકલા કે જાઓ દુર્વાસા મુનિને બોલાવી લાવો. દુર્વાસા મુનિ પાસે ગયા ભીમ ને અર્જુન, કેવા લાગ્યા, ચાલો પ્રભુ ભોજન તૈયાર છે ને આપ પધારો. દુર્વાસા મુનિએ કીધું, આ જયમા વગર ઓડકાર આવ્યા, કરામત બધી કૃષ્ણની છે, એના સિવાય કોઈ આ કરી શકે નહીં. દુર્વાસા મુનિએ પૂછ્યું, શું શ્રી કૃષ્ણ પધાર્યા છે? એ કે હા, તમારી જ રાહ જુએ છે. એ કે છે દુર્વાસા મુનિ તો મારા ગુરુ છે, અહીંયા આવ્યા તો હવે એમના દર્શન કરીને જ જઈશ, એટલે આપ પધારો. દુર્વાસા મુનિ કેવા લાગ્યા, એમને કહી દેજો અમે ભોજન કરી લીધું, અમે ધરાઈ ગયા છે, હવે અમારે ત્યાં આવવું નથી. અમે અહીંયાથી જ કે છે તમને બધાને આશીર્વાદ આપીને જઈએ જ કે તમારો જય થવો, તમારો વિજય થાય, તમારું કલ્યાણ થાય. 1000 શિષ્યોને દુર્વાસા મુનિ ખૂબ ખૂબ આશીર્વાદ આપે જ ને ત્યાંથી જ વિદાય થઈ જાય. આ પ્રેમની તાકાત. પ્રેમથી પ્રભુને પોકારો એટલે ભગવાન એના વશમાં થઈ જાય. તમે જો ખાલી એક ભાજીના પાંદડાથી ભગવાને 1000 શિષ્યને દુર્વાસા મુનિને જમાડી દીધા. કેમ કે એ તો વિશ્વપતિ છે. વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર. હે વિશ્વપતિ, તમારા વિશ્વાસે જ આ વ્યવહાર ચાલે છે, હું કંઈ કરી શકું એમ નથી. એના પર પૂરો વિશ્વાસ હોય તો ભગવાન જ્યાં પોકારો ત્યાં હાજર થઈ જાય. જ્યારે બોલાવો ત્યારે આવે. એના દિવસ જુએ ના રાત જુએ, ખાલી તમે એને પુકારો તો ખરા. પણ પ્રેમ કેવો હોવો જોઈએ? દ્રૌપદી જેવો. પ્રેમ કેવો હોવો જોઈએ? શબરી જેવો. આવો પ્રેમ આપણામાં જાગૃત થાય. દ્રૌપદી, આપણે તો એક પતિ જ છે ને, પણ દ્રૌપદીને તો 5 પતિ હતા. બધાને રાજી રાખવાના હતા, તોય પ્રભુને રાજી કરી શકતી હતી. આપણે એમ કહીએ હવે તો સંસારની જાળમાં પડ્યા, ક્યાં એવી ભક્તિ થાય? પણ ભક્તિ કરવી હોય તો બધે થાય. ત્યાં સંસારની જાળે આડી આવે નહીં. મીરાના લગ્ન થયા ત્યારે મીરાએ કીધું કે મનથી તો ગિરધરને વરી ચૂકી છું, પણ લૌકિક દ્રષ્ટિએ અગર લગ્ન કરવાના જ હોય તો હું કરીશ, પણ મારા ગિરધરથી મને કોઈ અલગ કરી શકશે નહીં. કેટલા એના માથે છાણા થઈપા. એની સાસુએ, એની નણંદે, દિયરે કેટલા પરેશાન કર્યા,
પણ ભગવાનને છોડ્યા નહીં. જે ભગવાનને ન છોડે ભગવાન એને ન છોડે. આ એનો કે છે નિયમ છે. દાદા ભીષ્મ તમે જો, દાદા ભીષ્મ ભગવાનની ભક્તિ કરતા હતા ને કેટલું મોટું વચન દઈને બેઠા હતા, કેટલી મોટી પ્રતિજ્ઞા હતી એમની કે આ સિંહાસન હસ્તિનાપુરના સિંહાસનને સુરક્ષિત ના જોઉં ત્યાં સુધી દેહ ત્યાગ કરીશ નહીં. ઈચ્છાવર્તીનું કે છે ઈચ્છાવર્તી મૃત્યુનું વરદાન હતું તોય દેહ ત્યાગ કરી શકતા નહોતા. કેટલા કષ્ટ જોયા. ને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એ સમયે કે છે 8 દિવસ યુદ્ધ કરતા કરતા થઈ ગયા દાદા ભીષ્મ સેનાપતિ, પણ પાંડવોની સેના હારતી નથી. ત્યારે દુર્યોધન દાદા ભીષ્મ પાસે જાય છે રાતના કે 8 દિવસ થયા પણ તમે કે છે પાંડવોને હરાવી ન શકતા, એમની તો ઓકાત જ નથી તમારી સામે ઊભા રહેવાની, ને છતાંય આટલું બધું લડે છે. તમે ભેદ રાખો દાદા, તમે જાણી જોઈને એ લોકોને મારતા નથી. ત્યારે દાદાએ કીધું કે જ્યાં આજે હું રાતના 3 વાગે ઉઠીને ધ્યાન કરું છે સમયે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. કેમ કે દાદાએ કે જે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલના યુદ્ધમાં હું ઘમાસાણ યુદ્ધ લડીશ ને ત્યાં સામે કોણ છે હું જોઈશ નહીં. આવું કંઈ પણ દીધું ને કહી દો ભાનુમતીને મોકલજે. તમે જો દાદા તો કઈને છૂટી ગયા. દુર્યોધને પત્નીને કહી દીધું કે પ્રાતઃ કાળે 3 વાગે તું દાદા ભીષ્મના શિબિરમાં જજે ને ધ્યાન કરતા હશે ત્યાં તું એમને પ્રણામ કરજે, તને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળશે. પાંડવોએ કે છે સુઈ ગયા. બધાને ખબર છે દાદા ભીષ્મે આવી પ્રતિજ્ઞા કરી છે કે કાલનો દિવસ સામે કોણ છે હું જોઈશ નહીં, ઘમાસાણ યુદ્ધ લડીશ. પાંડવોએ કે જે નિશ્ચિંત થઈને સૂતા. બેચેની કોને છે? કૃષ્ણને. એને ઊંઘ આવતી નથી. ઈ પહોંચી ગયા ભાનુમતીના કક્ષમાં. જઈને કે છે કે તું ગાંડી તો નથી થઈ ગઈ ને? એ કે જે રાત્રિના સમયે દાદાના શિબિરમાં જવાય, એ ધ્યાન કરતા હોય એમને ધ્યાનમાં કે છે ડિસ્ટર્બ કરાય? તું એમને ડિસ્ટર્બ ન કરીશ. સવારના નાઈ ધોઈને પછી તું એમને પ્રણામ કરવા જજે. ભાનુમતી કે સારું, એવું કરીશ. ત્યાંથી આવીને દ્રૌપદીના કક્ષમાં ગયા. દ્રૌપદીને કે તું નિશ્ચિંત સૂતી જ, કાલે તારા 5 પતિનું મોત છે એ તું નિશ્ચિંત થઈને સૂતી જ. દ્રૌપદી કેવા લાગી, તમે જાગો છો એટલે મારે જાગવાની જરૂર નથી. કેટલો બધો વિશ્વાસ કે ભગવાન જાગે જ ને. ભગવાન પર જેને ભરોસો હોય એને પોતાના જીવન પર કે છે ક્યારેય શંકા આવે નહીં. એને કહી દીધું તમે જાગો છો ને એટલે હું નિશ્ચિંત થઈને સૂતી છું. ભગવાન કે અત્યારે ચાલ, મારી સાથે ચાલ. કાળો કામળો ઓઢી લીધો, હાથમાં દીવો લીધો ને દ્રૌપદીને લઈને આવ્યા દાદાની શિબિરમાં. દ્વારપાલે કૃષ્ણને તો રોકી દીધા કેમ કે કામળો ઓઢેલો છે એટલે ઓળખી શક્યો નહીં. એને એમ થયું કે આ કોઈ ખવાસ હશે, નોકર હશે. દ્રૌપદીને અંદર મોકલી જા. દ્રૌપદી અંદર ગઈને જઈને પ્રણામ કર્યા. દાદાએ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા. અખંડ સૌભાગ્યવતી. ત્યારે દાદાએ જોયું આજ ધ્યાનમાં જેવું રોજ કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે એવું આજ દેખાતું નથી. આ આવ્યું કોણ છે?
અવાજ કંઈક જુદો જ, ભાનુમતીનો અવાજ નથી. દાદાએ નેત્ર ખોલ્યા તો સામે દ્રૌપદી. કીધું તું કેવી રીતે આવી? તું આ વિપક્ષ કહેવાય, દુશ્મનોનો પક્ષ, એની શિબિરમાં તું કેવી રીતે પહોંચી? તો દ્રૌપદીએ કીધું કે મારી સાથે આવ્યા છે. દાદા સમજી ગયા, આવ્યા જ કોણ? કૃષ્ણ. તરત ઊભા થઈને બહાર આવ્યા, આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ઓહો ભાગ્ય મારું કે તમે મને અહીંયા દર્શન આપવા આવ્યા. હું તો કે જે પ્રતિજ્ઞા કરી નહીં, બંધનમાં જ હતો, પણ તમે મને ખુલાસો આપી દીધો કે મારે કરવાનું શું છે. આપી દીધા આશીર્વાદ દ્રૌપદીને, અખંડ સૌભાગ્યવતી, હવે પાંડવોને મારી શકે નહીં. દાદા સમજી ગયા કે હવે મારું જ કાલે મૃત્યુ છે. એટલે ભગવાનને કીધું કે હું તો સમજી ગયો કાલનું પરિણામ શું છે, પણ એક વચન માંગુ છું. ભગવાને કીધું માંગો. એ કે હું મૃત્યુ પથારીએ હોઉં ત્યારે તમે મને દર્શન આપવા આવજો. જ્યાં સુધી તમારા દર્શન નહીં કરું ત્યાં સુધી હું દેહ ત્યાગ કરીશ નહીં. ભગવાને વચન આપી દીધું, તથાસ્તુ કહી દીધું. ને દ્રૌપદીને લઈને પાછા આવી ગયા. તો વિચાર કરો કે એ દાદા ભીષ્મને કેટલો વિશ્વાસ, મરણ પથારીએ સૂતા, બાણોની સૈયા પર 10 દિવસથી સૂતા જ, ઈચ્છાવર્તી મૃત્યુનું વરદાન હોવા છતાંય મૃત્યુ માંગી શકતા નથી. કેટલી પીડા સહન કરે છે ને રાહ જુએ કે કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. આપણે એમ કહીએ ને ઉત્તરાયણની રાહ જોતા હતા. ઉત્તરાયણ એટલે શું? જે સમયે ભગવાન આવીને દર્શન આપે એના માટે ઉત્તરાયણ. કેમ કે એ જ શુક્લ પક્ષ, એ જ ઉત્તરાયણ કે જે સમય આપણું મૃત્યુ હોય, છેલ્લો શ્વાસ નીકળતો હોય શરીરમાંથી ને ભગવાન આવીને દર્શન આપે, એ જ ઉત્તરાયણ. એની જ રાહ જોએ છે. કેમ કે યુદ્ધ ચાલે છે એટલે આવવાના તો નથી. સમાપ્તિ થાય પછી જ આવશે એટલે રાહ જોવાઈ રહી છે કે આવવાના છે. એમણે વચન આપ્યું કે હું આવીશ. ને બાણ સૈયા પર પડ્યા વિચારે જ કે કયા કર્મ કર્યા. આ જન્મમાં તો કોઈ એવા કર્મ કર્યા નથી કે મારે આટલી બધી પીડા સહન કરવી પડે. જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ને કૃષ્ણ પાંડવોને લઈને આવ્યા, ત્યારે દાદાએ જેને જે કહેવાનું હતું એ બધું કહી દીધું, આશીર્વાદ આપી દીધા. કૃષ્ણ જવા લાગ્યા ત્યારે દાદા છેલ્લે કહે છે, માધવ તમે ક્યાં જાઓ છો? થોડીક વાર રોકાવ. કૃષ્ણ એકલા જ ઊભા રહી ગયા, પાંડવોને વિદાય કર્યા. બોલો શું જોઈએ છે? કે એ બતાવો માધવ કે આટલી બધી પીડા હું શું કામ ભોગવું છું? આ જન્મમાં તો મેં કોઈ એવું ખોટું કર્મ કર્યું નથી. ત્યારે ભગવાન યાદ અપાવે છે કે દાદા તમે ખોટું કર્મ કર્યું નથી, પણ તમે ખોટું જોયું છે. તમે કર્યું નથી પણ તમે ખોટું જોયું છે. જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, દ્રૌપદીએ તમારી સમક્ષ જોઈ ને ન્યાયની માંગણી કરી હતી કે દાદા બતાવો, જેના પતિ જુગારમાં હારી જાય એ હારેલો પતિ પોતાની પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકે? આ લોકોએ અન્યાય કર્યો છે, તમે એનો જવાબ આપો. તમે જવાબ આપવાને બદલે મસ્તક નીચું કરી દીધું. ને ત્યાં દ્રૌપદીની કે છે લાજ લૂંટાતી હતી, ત્યાં તમે બેઠા રહ્યા, પણ તમે દુર્યોધન દુશાસનને કાંઈ કહી શક્યા નહીં. આ જે કર્મ તમે જોયું ને સમય દ્રૌપદીએ જે પીડા સહન કરી, એ પીડા તમે આ ભોગવી છે. કર્મનું ફળ ક્યાંય છૂટતું નથી. કર્મ તમે ખોટું નથી કર્યું, પણ ખોટું થતું હતું ત્યાં તમે સાથ દીધો. તમે જોયું
તો તમે વિચાર કરો, ખાલી જોવામાં આટલું બધું પાપ આપણને પડતું હોય, આટલું કષ્ટ ભોગવવું પડતું હોય, તો જ્યાં ખોટી નિંદા કુતલી થતી હોય ને ત્યાં આપણે હામાં હા કરીએ ને તો કેટલું પાપ ચડે, કેટલું ચડે. આ નિંદા કુતલી કોઈ સારી વસ્તુ નથી. આપણને કરવા મજા આવે કદાચ, પણ આપણે અજાણતા એના બધા પાપ ધોઈએ છે, આપણી ઉપર લઈએ છે. એટલે કબીર સાહેબ કહે છે, નિંદક નેડે રાખ્યો આંગન કુટી છવાય, બિન પાણી બિન સાબુન મન કી મેલ ધુઆય. કે નિંદક વ્યક્તિને તમે નજીક રાખો, કેમ કે તમને આવતા જતા જુએ ને તમારી નિંદા કરે. વગર પાણીએ વગર સાબુએ તમારો મેલ ધોય. જાણે અજાણે તમે જે પાપ કર્યા બધાય ધોય, બધાય લે, આપણે નિર્મળ ને નિર્મળ રહીએ. એટલે કે એવા માણસને નજીક જ રાખવો. એક ગુરુજી હતા ને, ધીરે ધીરે આમ જ સત્સંગ કરતા એક ગામની બહાર નાની એવી ઝૂંપડી બનાવીને રહેતા ને ગામના લોકોને ખબર પડ્યું કે અહીંયા સંત રહે છે. એટલે ધીરે ધીરે એક આવે, બે આવે, ત્રણ આવે, એમ કરતા કરતા ગામના લોકો ત્યાં સત્સંગમાં આવવા માંડ્યા. એક એમનો શિષ્ય એમની સાથે જે એની સેવા કરે, બહુ ભીડ થવા માંડી. ભીડ થવા માંડી એટલે ગુરુજીએ કીધું, હવે આમાં તો શું કરવું? આમાં સાચાય આવે છે ને ખોટાય આવે છે, ને ટાઈમ મારો ખોટો બગડે જ, મારે કરવાનું પ્રભુ ભજન, પણ મારો ટાઈમ બગાડે છે. એમણે એક યુક્તિ કરી. થોડોક ટાઈમ થયો ને શિષ્ય સાથે કંઈક બોલાચાલી થઈ, એટલે શિષ્યને કીધું તું આવ્યો જા. એટલે શિષ્ય નીકળી ગયો ત્યાંથી. એણે કે છે થોડેક દૂર એણે પોતાની ઝૂંપડી બનાવી, કેમ કે એ બ્રહ્મચારી હતો, જાય તો ક્યાં જાય. એણે ઝૂંપડી બનાવી ને ઝૂંપડી બનાવીને ત્યારે એ જ માર્ગેથી બધા ગામના લોકો જાય. એટલે આ શિષ્ય જે જાય ને બધાને બોલાવે, આવો આવો અહીંયા આવો પેલા. એટલે કે મેં આમની બહુ સેવા કરી છે, મને ખબર છે આ કેવા છે, ત્યાં જવાય નહીં. આમ કરીને જે ગુરુજી પાસે જઈને બધાને રોકે, ત્યાંથી જ પાછા વાળી દે. કોઈક એવા હોય કે એની વાત ન સાંભળીને ગુરુજી પાસે જાય. આવું ઘણો ટાઈમ ચાલ્યું. હવે ઘણી બધી કે છે સંખ્યા ઘટી ગઈ, કેમ કે ઓલો શિષ્ય નિંદા જ કર્યા રાખે ગુરુજીની. એટલે બધા એની જ વાત સાથે હા બરાબર છો, એની સેવામાં હતો ને એને બધી જ ખબર હોય, એ કે સાચું જ તે. આપણે કોઈ થોડા ત્યાં રહેતા હતા તો આપણને બધી ખબર હોય, ગુરુજીની પાસે આ જ રહેતો હતો એટલે એને જ બધી ખબર હોય, એ કે બરાબર. એટલે બધા ત્યાંથી જ પાછા વળી જાય. પણ જેને ગુરુજીમાં વિશ્વાસ હતો એણે શિષ્યની વાત કાને ધરી નહીં. એ તો ગુરુજી પાસે જાય, ભજન ભક્તિ ધ્યાન કરે ને આનંદમાં સમય વિતાવે. એક દિવસ કે જે એક ભક્તે પૂછ્યું કે ઓલો તમારો શિષ્ય બહુ નિંદા કરે છે, પહેલા કેટલી સંખ્યા અહીંયા આવતી ને હવે તો કોઈ આવતું જ નથી. ગુરુજી કે એ તો મારી જ કરામત છે, એ મારી જ બધી લીલા છે. મેં જાણી જોઈને એને કાઢ્યો કે મારી નિંદા કરે ને અહીંયા આટલી બધી જે સંખ્યા આવે છે ઘટી જાય, કેમ કે મને પ્રભુ ભજન કરવાનો ટાઈમ મળતો નહોતો. હવે હું આરામથી ભજન કરું, મારી પાસે એ જ આવે જેને ભક્તિ કરવી છે, બાકી ખોટા માણસો મારી પાસે આવતા નથી, સાચા જ આવે છે. એટલે મને મારો સમય સાર્થક લાગે છે એની સાથે વિતાવવો, કે એનું એ કલ્યાણ થાય છે ને મારું પણ થાય છે. એટલે નિંદા કરવી એ કે છે આપણા માટે સારું નથી. ગુરુજીનું કઈ બગડ્યું? બગડ્યું તો કોનું બગડ્યું? ઓલા શિષ્યનું. નિંદા કરી કરીને એણે કે જે પાપનું પોટલું પોતાની માથે બાંધ્યું. કેવી રીતે?
જે લોકોનું કલ્યાણ થોડું ઘણું એ થાત એ જે અટકી ગયા, એટલે એ લોકોનું પાપ બધું ઓલા શિષ્ય માથે ચડ્યું ને ગુરુજી તો એવા ને એવા નિર્મળ ને નિર્મળ જ રહ્યા, એનું કઈ બગડ્યું નહીં. એટલે વિચારવું આ છે કે કોઈની પણ કે જે નિંદા કુતલીમાં સાથ દેવો નહીં. દેવો તો નહીં, પણ ત્યાં હાજ્યોય પુરાવો નહીં. ખાલી જોવાથી પાપ ચડતું હોય તો હાજ્યો પુરાવીએ ને તોય પાપ લાગે. આ જીવનમાં સમજવાનું જ. આ બધી જે ભાગવતની કથાઓ જ, મહાભારતની કથાઓ જ, રામાયણની કથાઓ જ, આ ખાલી કથા જ નથી. આ આપણને જીવન જીવતા શીખવે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી ભક્તિ કેવી હોવી જોઈએ, આપણો પ્રેમ ભગવાન પ્રત્યે કેવો હોવો જોઈએ, આપણો વિશ્વાસ કેવો હોવો જોઈએ. આ બધું શીખવાનું છે. આપણે શીખશું તો લાભ થશે, પણ કાંઈ શીખીશું જ નહીં જીવનમાં, ખાધું પીધું સૂઈ ગયા તો જીવનનો ઉદ્ધાર થવાનો નથી. સંતો કહે છે કે આ જીવન આમનામ પશુ પક્ષીની જેમ વીતી જશે. માનવ દેહ મળ્યો જ ખરો, પણ માનવ દેહનો આપણે પૂરો લાભ લીધો નહીં. ખાલી દેહ જ પામ્યા, પણ બધી પ્રવૃત્તિ, આપણી વૃત્તિ પશુ પક્ષી જેવી જ રહી. તો માનવ દેહથી ફાયદો શું થયો? કાંઈ જ નહીં. એટલે જીવન મળ્યું તો એને સાર્થક કરવા માટેની કથાઓ છે. સંતો કહે છે કે એને સમજો, જીવનમાં ઉતારો કે આપણે ક્યાં છીએ, આપણું જીવન કેવું છે. દ્રૌપદી જેવું કે દુર્યોધન જેવું, અર્જુન જેવું, સીતા જેવું કે મંથરા જેવું કેવું જીવન છે એ આપણે એનાલિસિસ કરવાનું. મંથરા જેવા જો બનશું તો ભાઈ ભગવાનથી દૂર થઈ જશે. કઈ કઈ કેટલો પ્રેમ કરતા હતા ભગવાનને, કૌશલ્યા માતા કરતા વધારે પ્રેમ કરતા હતા, પણ સંગ કોનો મળ્યો? મંથરાનો. મંથરાનો સંગ થયો ને મંથરાની વાત હૃદયમાં ધરી તો ભગવાન એનાથી તો દૂર થયા, પણ અયોધ્યા નગરથી એ દૂર થઈ ગયા. ખાલી એક સંગતથી થોડી, આમ તો ક્યારેય સાંભળતા નહીં કઈ કઈ મંથરાની વાત, પણ તે દિવસે કેવી દુર્મતિ આવી કે એની વાત ઉતરી ગઈ ને એ પ્રમાણે એણે વરદાન માંગી લીધું ને આખી બાજી. ક્યાં તો ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો ને ક્યાં વનવાસ થઈ ગયો. પણ એમાં રામનું કઈ બગડ્યું નહીં. રામ તો વનમાં જઈને કેટલા બધા ઋષિ મુનિઓનો, કેટલા બધા ભક્તોનો ઉદ્ધાર કર્યો. કેટલાય તપસ્વીઓ વર્ષોથી પ્રભુના દર્શન માટે ઝંખતા હતા, એ બધાને એના દર્શન થયા. શબરીને દર્શન થયા, હનુમાનજીને પ્રભુ રામ મળ્યા. કેટલા બધા સંતો ભક્તો ઋષિ મુનિઓનું કલ્યાણ કર્યું. વંચિત કોણ રહી ગયા? અયોધ્યાવાસી. વંચિત કોણ રહી ગયા? માતા કૈકેયી. કેવળ સંગ. એટલે સંગ કરો તો સારા લોકોનો સંગ કરજો. સંગત કીજીએ સાધ કી, जिनका पूरा मन अंत ओले ही देते राम सरीखा धन. જે સંગત કરતો સાધુ સંતોની કરો કે જે રામ નામ લેતા શીખવે, જે સોના ચાંદી કરતા શ્રેષ્ઠ છે, ભવસાગરને તારનારું નામ છે, એવા પરમાત્માના નામનું જ્ઞાન કરાવે ને આપણો ભવસાગર સુધારી દે. તો એક ભજન છે, આપ લોકો પણ બોલશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. પ્રાણિયા ભજી લેને કીર્તાર,
છે સંસાર. જાણ્યા ભજીલે કીર્તારયા તો સપનું છે સંસાર. શમશાને જઈને દેહ ખડકીને ઉપર કાષ્ટનો ભાર. સંસારી થઈને દેહ ખડકીને ઉપર કાચનો ભાર. અગ્નિ મેલીને અળગારયા પછી અગ્નિ મેલીને અળગારયા પછી અંગે જ્યારે અંગાર રે તણ્યા. ભજીલે